મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વહેલી સવારથી જ ખેંગાર પર ગામે ખેડૂતો ખાતર લેવા માટે સવારના 4 વાગ્યાથી લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા। અગાઉ તંત્ર દ્વારા આ વિસ્તારમાં ખાતરનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરાયો હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા તંત્રના આ દાવા પોકળ સાબિત થયા। ખેડૂતો લાઈનમાં લગભગ 4:30 વાગ્યા 5 વાગ્યાની અરસામાં ખેડૂતો ગામ બધો ભેગો થયો છે। તો ખાતરની અછત આટલી બધી સરકારને ધ્યાનમાં છે છતાં ખાતરની આટલી અછત રાખે છે। ખેડૂતોને ખાતર પૂરતો મળતો નથી, બિયારણ મળતો નથી અને સવારના જ્યાં ખેતી કામમાં જોડાવાનું હોય એની જગ્યાએ ખેડૂતો અત્યારે આ ખાતરની લાઈનમાં ઊભા છે। વહેલી સવારે 5 વાગ્યાથી ખેડૂતોની લાઈન લાગી છે। લગભગ 5 થેલી પ્રમાણે 410 ખેડૂતોને આપવાનું છે। એની સામે લગભગ 600 જેવા ખેડૂતોની લાઈન સવારે 5 વાગ્યાથી પણ લાગી ગઈ છે। તો ખાતરની અછત નિવારવા વધુને વધુ ફાળવણી કરવામાં આવે એવી અમારી માંગ છે। તો રવિ પાકના વાવેતર સમયે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે। પૂરતો જથ્થો ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। ખેડૂતો ખેતીકામના બદલે અત્યારે લાઇનમાં ઊભા રહી અને ખાતર માટે હેરાન થઈ રહ્યા છે। સવારના 4 વાગ્યાથી લાઇનમાં ઊભા રહ્યા છે। બે તસવીરો તમે જોઈ શકો છો। ગીર સોમનાથના વેરાવળમાં કાજલ માર્કેટિંગ યાર્ડની બહાર વહેલી સવારથી ખેડૂતો પોતાની જણસ લઈને કતારોમાં ગોઠવાઈ ગયા છે। ટેકાના ભાવે મગફળીથી લઈને બીજા પાકો લઈને આવી રહ્યા છે। તો બીજી તસવીર કચ્છથી આવી રહી છે, જ્યાં પૂરતું ખાતર નથી મળતું અને ખેડૂતો અહીંયા ખાતરની કતારો લગાવીને ઊભા છે। તો લાઇનમાં ઊભા રહેવું હવે એ ખેડૂતો માટે જાણે સામાન્ય થઈ ગયું છે। પછી એ ખાતરની કતાર હોય કે પછી જણસ વેચવા માટે માર્કેટિંગ યાર્ડની બહાર કતાર હોય કે પછી પૂરતા ભાવો માટે લડવાની વાત હોય, દરેક જગ્યાએ હવે કતાર અને લાઇન એક સામાન્ય બની ગયું છે। અરવલ્લીના ભિલોડા પાસે ઝાડ પર એક દીપડો જોવા મળ્યો। મુનાઈ લીલછા રોડ પર ઝાડ પર એક દીપડો ચડી ગયો। ડુંગર વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હતો। આ તસવીરો તમે જોઈ શકો છો। દીપડાને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા। ડુંગર વિસ્તારમાં દીપડો જોવા મળ્યો અને ઝાડ પર આ દીપડો ચડી ગયો હતો। અરવલ્લીનો આ દ્રશ્ય છે। દીપડાને જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। પાકિસ્તાનમાં સુરક્ષા દળના મુખ્યાલય પર બ્લાસ્ટના અહેવાલ। પેશાવરમાં આત્મઘાતી હુમલો થયો છે। 2 આત્મઘાતી હુમલાખોરના મૃત્યુ થયા છે। સુરક્ષા દળોએ 3 હુમલાખોરોને ઠાર કર્યા છે। તો પાકિસ્તાનથી અહેવાલ આવી રહ્યા છે કે પેશાવર શહેરમાં આત્મઘાતી હુમલાનો બનાવ। સુરક્ષા દળના મુખ્યાલય પર આ બ્લાસ્ટ થયો છે। 2 આત્મઘાતી હુમલાખોરના મોત થયા છે। તસવીરો જે આવી રહી છે એ તમે જોઈ શકો છો। સીસીટીવીમાં આખા બ્લાસ્ટની ઘટના કેદ થઈ છે। જે આત્મઘાતી હુમલાખોર છે તેમણે આ સુરક્ષા દળના જે મુખ્યાલય છે, જેનું મેન મુખ્યાલય હોય છે, જ્યાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો હોય છે, ત્યાં જ જઈને આત્મઘાતી બ્લાસ્ટ કર્યો અને તેના કારણે આખો આ બનાવ જે છે એ સીસીટીવીમાં પણ કેદ થયો છે। આમ તો પાકિસ્તાન એ આતંકીઓને પોષનારો દેશ છે, આતંકીઓને પેદા કરનારો દેશ છે, ત્યારે હાથ ના કર્યા હૈયે વાગ્યા। પોતાના જ આતંકીઓ હવે પોતાના દેશને નડી રહ્યા છે। પેશાવરમાં આ જ આતંકીઓ હવે પોતાના દેશને પણ બરબાદ કરવા માટે આમાદા બની ગયા છે। 2 આત્મઘાતી હુમલાખોરના મૃત્યુ થયા। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મહિલાનો આપઘાત। ફ્લેટના 3જા માળેથી કૂદી મહિલાએ જીવન ટૂંકાવ્યું। આપઘાતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। મહિલાના આપઘાત પાછળનું કારણ અકબંધ છે। ચાંદખેડા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે। નવા યાર્ડ વિસ્તારમાં ફરી એકવાર મારામારીના દ્રશ્યો જોવા મળ્યા। એક દિવસ પહેલા થયેલી બબાલની અદાવતમાં આ મારામારી થઈ। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। ફતેગંજ પોલીસ કાર્યવાહી ન કરતી હોવાના પણ આરોપ છે। મારામારીની ઘટનાનો વિડીયો સામે આવ્યો। ગુંડા તત્વોનો શહેર પોલીસને ખુલ્લો પડકાર થાય તે કરી લો, પરંતુ તેઓ આ સામાજિક પ્રવૃત્તિઓને તો ચાલુ જ રાખશે। વડોદરામાં આવા દ્રશ્યો સામાન્ય બની ગયા છે અને હવે આ અસામાજિક તત્વો પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે। વડોદરામાં પોલીસ ચોકી સામે જે ટ્રક ડ્રાઈવરને માર માર્યો। પાદરામાં ગોવિંદપુરા પોલીસ ચોકી પાસેનો આ બનાવ। કારમાં સવાર લોકોએ ટ્રક ડ્રાઈવરને જાહેરમાં માર માર્યો હતો। મહિલા સહિત યુવકોએ પોલીસ ચોકી સામે જે ટ્રક ચાલકને ઢોર માર માર્યો। ટ્રક ચાલકને માર મારવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી। જાહેરમાં મારામારીનો હાઈ વોલ્ટેજ ડ્રામા છતાં પોલીસે કોઈ જ નોંધ લીધી નથી। જબલપુરના સોશિયલ મીડિયા પર 3 શક્તિશાળી મહિલાઓએ એક મહિલા પર હુમલો કરતી હોવાનો એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો ગૌરીઘાટ પોલીસ સ્ટેશન હેઠળના સ્મશાન ઘાટ વિસ્તારનો છે, જ્યાં ગંભોરની 3 મિત્રો ભાડાના મકાનમાં રહે છે। આ મહિલાઓ
કિલર ક્વીન્સ નામની મહિલા ગેંગની સભ્યો છે જે નિયમિતપણે પસાર થતા લોકો સાથે દુર્વ્યવહાર કરે છે અને હુમલાઓ કરે છે. પહેલા તેઓ લોકપ્રિયતા મેળવવા માટે રીલ બનાવતી હતી અને સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરતી હતી, પરંતુ હવે તેઓએ લોકો પર હુમલા કરતા પોતાના વિડીયો પણ શેર કરવાનું શરૂ કર્યું. વિડીયો વાયરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ. પીડિતાએ હુમલાખોરો સામે ફરિયાદ પણ નોંધાવી. ગૌરીઘાટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું કે હુમલાખોરો ગંભોર વિસ્તારના રહેવાસીઓ અને ગૌરીઘાટમાં મકાન ભાડે રાખીને અધારતાલની એક યુવતી પર હુમલો કર્યો. આ હુમલામાં સામેલ 2 સગીરો અને એક પુખ્ત મહિલાને કસ્ટડીમાં લેવાઈ છે. સગીર મહિલાનો જે બાળ ગૃહમાં મોકલી દેવામાં આવી છે, જ્યારે એક યુવતીને પોલીસ કસ્ટડીમાં લેવાઈ છે.